આજે છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટાઉદેપુરના પદાધિકારીઓ માટેની જે નિમણૂક છે એ પ્રદેશના માન્ય જગદીશ વિશ્વકર્મા સાહેબ, આદરણીય શ્રી રત્નાકરજી સાહેબ તથા પ્રદેશના હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા અને પરામર્શ કર્યા બાદ છોટાઉદેપુર જિલ્લાનું સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. એમાં 8 જેટલા જિલ્લાના ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રી, 1 કોષાધ્યક્ષ, આમ કરીને 20 જેટલા લોકોની નિમણૂક કરવામાં આવી છે. સાથે સાથે કાર્યાલય મંત્રી અને અમારા જે મોરચા છે, વિવિધ મોરચાઓ, એ મોરચાના જે પ્રમુખ છે એ અને એના મહામંત્રી, આમ કરીને 51 જેટલા પદાધિકારીઓનું આજે એમને નવી જવાબદારી આપવામાં આવી છે. આનાથી ભાજપ કેટલું મજબૂત થશે? નિમણૂક છે એના કારણે સંગઠન વધારે મજબૂત બનશે. અમારો જે વ્યાપ છે એ વ્યાપ છેક ગામ સુધી પહોંચે અને આપ જોઈ શકો છો કે સંગઠનમાં જે લોકો નિમણૂક પામ્યા છે તેઓ અનુભવી છે, ઉત્સાહી છે અને જેમને વર્ષોથી પાર્ટી માટે કામ કર્યું છે અને આ પદ મળ્યું છે એનાથી વધારે ઉત્સાહથી અને લગનથી કામ કરશે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કેટલો ફાયદો થશે? આજે અમારી સંગઠનાત્મક જે નિમણૂક છે એના કારણે અમને અમારા જે કાર્યકર્તાઓ છે કાર્યકર્તાઓને ઉત્સાહ મળશે અને બધા જે પદાધિકારીઓ છે સૌ સાથે મળી, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના પ્રતિનિધિઓ સૌ સાથે મળી અને અગાઉની જે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે તેમાં ભારતીય જનતા પાર્ટીનો જે દેખાવ છે એ ખૂબ સરસ રહેવાનો છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અમને બધાને જ વિશ્વાસ છે કે ફરીથી બધી જ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી મજબૂતાઈથી બેસશે.